સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું રોકાણ બીઝેડ ગ્રુપમાં થયું છે। આ મુદ્દે શિક્ષકોએ એજન્ટની ભૂમિકા ભજવી રોકાણ કરાવ્યું હતું તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ આદરી છે, ત્યારે આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ જોવા મળી રહ્યા છે, જેમાં ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે। શિક્ષિકા દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તેઓએ પ્રવાસ કર્યો તે અગાઉ શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે તપાસ હાથ ધરી દેવાઈ છે। મિત્રો, આપના માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે, વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું। છોટાઉદેપુરની મોન્ટેસરી શાળાના શિક્ષક કથિત રીતે લાપતા બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। બપોરે 1 વાગ્યા સુધી શિક્ષક શાળાએ ન પહોંચતા વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાનો વિડીયો વાયરલ કર્યો। મહત્વનું છે કે અવારનવાર મોન્ટેસરી શાળાના શિક્ષક અને ફરિયાદો થવા છતાં જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે। શિક્ષકો ગેરહાજર રહેતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર અસર થવાની વિડીયોમાં વાત કરાઈ છે। કાળિયા ઠાકોરના ભક્તની અનોખી ભક્તિ જોવા મળી। દ્વારકાધીશનો ભક્ત રાજસ્થાનના બીકાનેરથી દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળ્યો છે। લગભગ 1300 કિલોમીટર દંડવત કરી દ્વારકા પહોંચશે। ભક્ત દંડવત બીકાનેરથી 19 ફેબ્રુઆરીના રોજ યાત્રાએ નીકળ્યો છે। રાજસ્થાનના બીકાનેરથી દ્વારકા જગત મંદિર સુધી દંડવત યાત્રા કરી પહોંચશે। દ્વારકાધીશના પરમ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા દંડવત યાત્રા કરી દ્વારકાધીશના દર્શને નીકળ્યા। 19 फरवरी 2024 से मैं दंडवत यात्रा पर निकला। तो करीबन 1315 किलोमीटर मेरी यात्रा के हिसाब से 1315 किलोमीटर मैंने दंडवत यात्रा की है और अभी 51 किलोमीटर ये रेंगते हुए यात्रा कर रहा हूँ। मेरी मनोकामना लेकर जा रहा हूँ। ડાંગ જિલ્લામાં આજે સવારથી કાળા ડિબાંગ વાદળો બાદ ઝરમર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું। સાપુતારા સહિતના તળેટીના વિસ્તારના વાતાવરણમાં બદલાતા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા। કમોસમી વરસાદ પડતા ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના વધી। સર્વત્ર પાણીની રેલમછેલ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાંગમાં પણ જે રીતે નવસારીમાં વરસાદ હતો તેવી રીતે ડાંગમાં પણ વરસાદ જોવા મળ્યો છે। હાલમાં આગાહી હતી તે પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। કેટલાક મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં પણ ઝાપટા થઈ શકે તેવી આગાહી કરવામાં આવી હતી। તો સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ત્યારબાદ સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। જે અસર હતી તે સાયક્લોનને લઈને ફિંગલ વાવાઝોડું કે જે પસાર થઈને ગયું અને અરબ સાગરમાં છે હાલમાં તેના વાદળો કારણે આ વરસાદ થશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। જે ભેજવાળા વાદળો છે તે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસશે। જામનગર જિલ્લાના હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટને ફેંકવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગામની કેનાલમાં બાયોમેડિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં જથ્થો પાણીમાં તરતો જોવા મળ્યો। જે ગામની કેનાલમાં આમ ખુલ્લેઆમ જથ્થો ફેંકાઈ રહ્યો છે તે ગામની વસ્તી લગભગ 4000 લોકોની છે। અહીં ખુલ્લેઆમ જથ્થો ફેંકીને ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ છે કે આ જથ્થો અહીં ફેંકી કોણ રહ્યું છે? શું આ બાબતની તંત્રને જાણ નથી? આવા લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ન્યૂઝ 18 હડિયાણા ગામે પહોંચ્યું છે અને અહીં પાણીના વોકડામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો અહીં જોઈ શકાય છે। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે પાણીના પ્રવાહની અંદર જે બાયોમેડિકલ વેસ્ટ કહી શકાય, જે લોકોને બાટલા ચડાવવામાં આવતો હોય છે, આ બાટલાઓ ખાલી બાટલાઓ, આ ઉપરાંત ઇન્જેક્શન અને અન્ય જે સિરીઝ છે, આ ઉપરાંત જે દવાના રેપરો છે એ પણ જોઈ શકાય છે। આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા પણ કોઈ પણ જાતને દરકાર ન લેવાતી હોય, જેને લઈને લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે જવાબદારો સામે પગલાં લેવાશે કે શું? અહીં આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કોણ કરી જાય છે તેની પણ તપાસ થવી જોઈએ અને એ અંગે પગલાં પણ લેવાવા જોઈએ। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, હડિયાણા, જોડિયા, જામનગર। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
સમય એશિયા ખંડની સૌથી મોટી એવી ઊંઝા એપીએમસીની 16મી ડિસેમ્બરે ચૂંટણી છે. ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી. ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું. ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા. સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ મંડળી માટે 1 બેઠક માટે ફોર્મ ભરાયું છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 9 ડિસેમ્બર 2024 ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તો 16 ડિસેમ્બર 2024 ચૂંટણી અને 17 ડિસેમ્બર 2024ના મતગણતરી થશે, જેમાં ખેડૂત વિભાગમાંથી 261, વેપારી 805 અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી 40 મળીને કુલ 1106 મતદારો મતદાન કરશે. બીઝર ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. બેફામ થયેલા આ ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. હજારો લોકોને બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો. દ્રશ્યોમાં જોવા મળે છે કે મહાઠગ કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે. બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા. વિદેશ પ્રવાસ કરાવવા બદલ આભાર માનતા એજન્ટો જોવા મળ્યા. બીજી તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે. આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો સામે આવ્યો. મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા. બંને એક સાથે ફરતા નજરે પડ્યા. પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાટણથી રાધનપુર અને રાધનપુરથી કચ્છ સુધી હચમચાવી નાખતી ઘટનાના તાર જોડાયેલા છે. એક બાદ એક બાળકોના દુશ્મનોની ધરપકડ થઈ રહી છે, ત્યારે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનારની ધરપકડ કરવામાં આવી છે. મેનેજમેન્ટ કરનાર અમૃત ચૌધરીને પકડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે જન્મ પ્રમાણપત્રને લઈને એસઓજી પોલીસે રાધનપુર પાલિકામાં કરી હતી તપાસ. રાધનપુર પાલિકાથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું. પોલીસ તપાસમાં રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાં બાળકનું જન્મ પ્રમાણપત્રનું રજીસ્ટ્રેશન થયું હતું, જેથી તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. સુરતમાંથી 14 બોગસ ડોક્ટરો ઝડપાયા. આરોપીઓ પાસેથી 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી અને દસ્તાવેજો જપ્ત કરાયા. ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ આવ્યું.